નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ શહેર કાનમ પટેલવાડી ખાતે કોંગ્રેસ દ્વારા ડભોઈ વિધાનસભા મત વિસ્તારના સમાવિષ્ટ વિસ્તાર માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સંગઠન અસરકારક અને પ્રભાવશાળી બનાવવા માટે સમગ્ર રાજ્ય કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તેમાં ઉપસ્થિત લોકસભા સાંસદ વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠન પ્રભારી કુલદીપ ઇન્દોરજી અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ, પ્રદેશ સમિતિના પ્રભારી જગદીશભાઈ પટેલ, ડૉક્ટર પલક વર્મા, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। રિપોર્ટ મહેન્દ્ર વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। राजस्थान से सांसद गंगानगर से जो पूर्व में राजस्थान युवक कांग्रेस के अध्यक्ष रह चुके हैं और एआईसीसी से मध्य प्रदेश के सेक्रेटरी और बहुत ही सीनियर नेता कुलदीप इंदौरा जी, गुजरात प्रदेश समिति के पूर्व प्रमुख सिद्धार्थभाई पटेल साहब, गुजरात प्रदेश समिति के धारासभ्य इमरान खेड़ावाला जी, जगदीश भाई, यहाँ पर उपस्थित पीसीसी के पूर्व अध्यक्ष, हम सभी के बीच से यहाँ से विधायक रह